વિદ્યુત ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આપણે મેળવવાનું છે. આ પ્રશ્ન તમારો 2 માર્ક કે 3 માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. ચેપ્ટર 1 નો આ પ્રશ્ન છે. તો જોઈ લઈએ પ્રશ્ન શું છે. વિદ્યુત ડાયપોલના અક્ષ પર વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આપણે મેળવવાનું છે. હાય, હું છું મિહિર, તમારો ફિઝિક્સ ટીચર, અને આપણી આ ચેનલની અંદર આવા જ વિડીયો અપલોડ કરેલા છે જે તમને 2026 બોર્ડની અંદર ફિઝિક્સ વિષયમાં પાર્ટ બીની અંદર 50માંથી 50 લાવવા માટે હેલ્પફુલ થશે. તો આપણી આ ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો અને ચલો આપણે વિડીયોમાં આગળ વધીએ. તો જે પ્રમાણે પ્રશ્ન કીધો છે એના માટે સૌ પ્રથમ આપણે આકૃતિ દોરવી પડશે. તો આકૃતિ જોઈ લઈએ. પ્રશ્નમાં લખ્યું છે પ્રમાણે કે વિદ્યુત ડાયપોલના અક્ષ પર, એટલે અહીંયા આપણે સૌથી પહેલા વિદ્યુત ડાયપોલ દોરવી પડશે. વિદ્યુત ડાયપોલનો મતલબ થાય કે એની અંદર આ રીતે એક પ્લસ અને બીજો માઇનસ વિદ્યુત ભાર આવેલો હોય. બંનેની વેલ્યુ સેમ જ હશે. બંને વચ્ચેનું જે અંતર હશે એ 2a જેટલું હશે. તેનો મતલબ આપણે એવું લઈ લઈએ કે O બિંદુ જો આનું મધ્ય બિંદુ હોય તો આનું અડધું અહીંયા કેટલું થશે? યસ, a જેટલું થશે. બરાબર? એ પ્રમાણે આ પણ અંતર કેટલું થશે? a જેટલું. એટલે a વત્તા a કેટલા થાય? 2a જેટલું થશે. બોલો, ક્લિયર છે? પ્રશ્નમાં લખ્યું છે એ મુજબ કે ડાયપોલના અક્ષ પર, તો ડાયપોલની અક્ષ ક્યાં હશે? તો આજે તમને ડાયપોલ દેખાય છે, આમાંથી પસાર થતી જે લાઈન કાલ્પનિક રેખા હશે એ આપણે એની શું ગણાશે? તેની અક્ષ ગણાશે. તો અહીંયા આપણે આની અક્ષને થોડી એક્સટેન્ડ કરી લઈએ. બોલો, ક્લિયર છે? હવે અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવવાનું છે. માટે ધારો કે આની ડાયપોલની અક્ષમાં કોઈ બિંદુ અહીંયા હશે જેનું આપણે નામ આપી દઈએ Q. તો અહીંયા દેખાય છે મુજબ આ ડાયપોલના અક્ષ ઉપર તમને Q બિંદુ માની લો કે ધારી લઈએ. એના ઉપર તમારે શું કરવાનું છે? આ બંને વિદ્યુત ભારના કારણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું હશે આપણે મેળવવાનું છે. કારણ કે વિદ્યુત ક્ષેત્ર કેવી રાશિ છે? સદિશ ભૌતિક રાશિ છે. માટે આપણે અહીંયા સદિશોનો ઉપયોગ કરવો પડશે. બોલો, ક્લિયર છે? હવે એક કામ કરીએ. આ Q બિંદુ ડાયપોલથી કેટલા અંતરે છે? ડાયપોલથી અંતર માપવાનું હોય તો આપણે ઓલવેઝ તમારે યાદ રાખવાનું મધ્ય બિંદુમાંથી માપીશું. તો ધારો કે મધ્ય બિંદુથી R જેટલા અંતર ઉપર એક આ Q બિંદુ આપણને આપેલું છે. પણ હવે જે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ છે એની અંદર જે અંતર હોય એ તો જે તે વિદ્યુત ભારથી આપણે અંતર લેવાનું છે. માટે પ્લસના કારણે અંતર અને માઇનસના કારણે અહીંયા અંતર કેટલું હશે આપણે જોઈ લઈએ. તો જો અહીંયા તમને પ્લસના કારણે અંતર લેવું હોય તો તમને દેખાતું હશે પ્લસ Q થી O સુધીનું અંતર a જેટલું છે અને O થી Q સુધીનું અંતર કેટલું છે? R. એટલે કે પ્લસ થી Q સુધીનું અંતર કેટલું થશે? R પ્લસ a. બોલો, ક્લિયર? એવી જ રીતે માઇનસના કારણે એ અંતર કેટલું હશે? તો અહીંયા તમે જોઈ શકો કે O થી Q નું અંતર હશે R, જેમાંથી તમે સ્મોલ a માઇનસ કરી દો તો તમને બાકીનું અંતર મળી જાય. એટલે માઇનસથી અંતર હશે તમારું R માઇનસ a જેટલું અંતર હશે. તો કંઈક આ પ્રમાણે આપણે આકૃતિ મળે છે. યાદ રાખવાનું, આ પ્રશ્નમાં આકૃતિ આપણા માટે બહુ મહત્વની છે. તો રચનામાં ભૂલ ના થાય. ફરીથી વિડીયો રિવાઇન્ડ કરી એકવાર જરા સમજી લેજો. ચલો હવે એક કામ કરીએ. પ્લસના કારણે અહીંયા કેટલું વિદ્યુત ક્ષેત્ર હશે પહેલાં એનું સમીકરણ લખીશું. તેવી જ રીતે માઇનસના કારણે અહીંયા કેટલું વિદ્યુત ક્ષેત્ર તે લખીશું. અને પછી એનો સદિશ સરવાળો કરવો પડશે. Q બિંદુ પાસે પ્લસ Q વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર E પ્લસ નામ આપીએ કે પ્લસના કારણે છે. સમીકરણ છે એનું KQ/R². R એટલે અહીંયા શું થશે? જે તે વિદ્યુત ભારથી અંતર. તો આપણે અહીંયા કોના કારણે શોધીએ છીએ? પ્લસ Qના કારણે. તો પ્લસ Q થી Q સુધીનું અંતર કેટલું છે? R પ્લસ a. એટલે અહીંયા આવશે R પ્લસ a નો હોલ સ્ક્વેર. બોલો, ક્લિયર છે? અને હવે આ વિદ્યુત ક્ષેત્ર જે છે એની આપણે દિશા દર્શાવવી પડશે. કેમ કે વિદ્યુત ક્ષેત્ર કેવી રાશિ છે? સદિશ ભૌતિક રાશિ છે. તો હવે એક કામ કરીએ. આ ડાયપોલ હોય તો એની ડાયપોલ મોમેન્ટ હોય, અને જો તમને ખબર ના હોય તો ડાયપોલ મોમેન્ટની જે દિશા હશે એ હંમેશા માઇનસથી પ્લસ તરફ હોય. તો ડાયપોલ મોમેન્ટ અહીંયા હું દોરીને બતાવું છું તમને. તો કંઈક આ પ્રમાણે ડાયપોલ મોમેન્ટ ક્યાંથી ક્યાં તરફ હોય? માઇનસ Q થી પ્લસ Q તરફ હશે. હવે જસ્ટ વિચારો કે પ્લસના કારણે આ Q બિંદુ પર વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં હશે? તમને ખબર છે કે પ્લસના કારણે વિદ્યુત ક્ષેત્ર હંમેશા બહાર તરફ હોય. તો આના કારણે આ બિંદુ પર મળતું વિદ્યુત ક્ષેત્ર કંઈક આ પ્રમાણે હશે. આ તમારો E પ્લસ. હવે જસ્ટ તમે વિચારો કે અહીંયા ડાયપોલની દિશા ક્યાં છે? માઇનસથી પ્લસ, મતલબ કે ડાબી બાજુએ. અને વિદ્યુત ક્ષેત્ર પ્લસની દિશા ક્યાં છે? તો કે જમણી બાજુએ. તો જો તમારે અહીંયા સદિશ સ્વરૂપમાં દર્શાવવું હોય તો ભલે અહીંયા વિદ્યુત ભાર પ્લસ છે આપણો, પણ જો ડાયપોલની દિશા સાથે બતાવવું હોય તો તમારે આવું લખવું પડશે અહીંયા માઇનસ P એકમ સદિશ. બરાબર? કેમ કે P સદિશ ડાબી બાજુ છે, વિદ્યુત ક્ષેત્ર તમારું જમણી બાજુ છે. એની દિશામાં બતાવવું હોય તો આને માઇનસ સાથે લખી શકાય. કંઈક આ પ્રમાણે થશે. તો આવું કંઈક આપણને સદિશ સ્વરૂપ મળ્યું. બરાબર? આને આપણે સમીકરણ 1 નામ આપી દઈએ. બોલો, ક્લિયર છે? બસ હવે તેવી જ રીતે માઇનસના કારણે ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે જોઈ લઈએ. E માઇનસ બરાબર
EQ અપોન માઇનસથી અહીંયા સુધીનું અંતર કેટલું છે R માઇનસ A, એટલે અહીંયા આવશે R માઇનસ એનો સ્ક્વેર ઇન્ટુ માઇનસના કારણે વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં હોય તો અંદરની બાજુ હશે, એટલે આના કારણે Q બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર તમને ક્યાં મળશે કંઈક આ પ્રમાણે. બોલો ક્લિયર છે? એટલે આ તમારું E માઇનસ થશે. અને આમાં બીજી એક ખાસ વાત, બંનેના વિદ્યુતભારના મૂલ્યો સમાન છે, એટલે બંનેના વિદ્યુત ક્ષેત્રમાં જે ચેન્જ આવી શકે એ ફક્ત અંતરના કારણે આવી શકશે. Q બિંદુને સૌથી વધારે નજીક કોણ છે ભાઈ? માઇનસ Q વિદ્યુતભાર નજીક હશે, તો આના કારણે અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર -વાળું મળશે એ થોડું વધારે મોટું મળશે, અને પ્લસના કારણે અહીંયા જે મળશે વિદ્યુત ક્ષેત્ર એ થોડું ઓછું મળશે. એટલે આપણે એક કામ કરીએ, આમાં સદીશોના સ્વરૂપમાં બતાવીએ તો જે પ્લસના કારણે વિદ્યુત ક્ષેત્ર મળ્યું કંઈક આ પ્રમાણે, થોડું સદીશમાં આપણે ચેન્જ કરીએ આ પ્રમાણે. બોલો ક્લિયર છે? માઇનસ Qના કારણે જે આ વિદ્યુત ક્ષેત્ર છે તેની દિશા ક્યાં દેખાય તમને? તો ડાયપોલની દિશામાં જ દેખાય છે, એટલે અહીંયા આપણે શું લખીશું? આમાં માઇનસ કરવાની જરૂર નથી, P એકમ સદિશ લખીશું પ્લસમાં, કેમ કે ડાયપોલની જ દિશામાં તમારું આ માઇનસના કારણે વિદ્યુત ક્ષેત્ર છે, એટલે આ તમારું સમીકરણ 2 થશે. બોલો ક્લિયર છે? તો આ પ્રમાણે તમને આખા ડાયપોલના કારણે, એટલે કે અહીંયા ડાયપોલમાં રહેલા બે વિદ્યુતભારના કારણે આ Q બિંદુ પર મળતું વિદ્યુત ક્ષેત્ર કંઈક આ પ્રમાણે હશે. દિશા સાથે આપણે અહીંયા લખેલા છે અને તેના સમીકરણો અહીંયા આપણે દર્શાવેલા છે. હવે આપણે શું કરવાનું છે કે સમીકરણ 1 અને 2 Q બિંદુ પર મળે છે, કેમ કે સદીશો છે એટલે આનો સદિશ સરવાળો કરીશું. સમીકરણ 1 અને 2 નો Q બિંદુ પાસે ડાયપોલના કારણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવા સદિશ સરવાળો માટે ઇક્વલ ટુ શું થશે? E પ્લસ વત્તા E માઇનસ. હવે આપણે સમીકરણ 1 અને 2 ની કિંમતો અહીંયા મૂકવાની છે. EQ ઇક્વલ ટુ, ચલો E પ્લસની વેલ્યુ કંઈક આ પ્રમાણે છે, માઇનસ સાથે જોઈએ તો આપણે માઇનસને આગળ લઈ લઈએ, અને સમીકરણ છે આપણું KQ, અને નીચે આવશે R પ્લસ એનો હોલ સ્ક્વેર, P એકમ સદિશ વત્તા, અને માઇનસની વેલ્યુ મૂકવાની છે જે સમીકરણ 2માં આપણને આપેલી છે, અને એ થશે KQ અપોન R માઇનસ એનો હોલ સ્ક્વેર ઇન્ટુ P એકમ સદિશ. તો પેલા બંનેની કિંમતો મૂક્યા પછી કંઈક આ પ્રમાણેનો આપણને સ્ટેપ મળશે. હવે આપણે શું કરીએ, આમાંથી જે કોમન નીકળશે કોમન લઈ લઈએ. માટે કોમનમાં અહીંયા KQ અને P એકમ સદિશ કોમન નીકળશે, તો બ્રેકેટમાં તમને શું મળશે? અહીંયા જેમ કે KQ ને ડાબી બાજુ કોમન લઈ લઈએ અને P ને આપણે સાઈડ જમણી બાજુ લઈશું, તો બ્રેકેટમાં અહીંયા પહેલા બ્રેકેટમાં આપણને -1 અપોન R પ્લસ એનો હોલ સ્ક્વેર વત્તા અહીંયા આવશે 1 અપોન R માઇનસ એનો હોલ સ્ક્વેર, અને P એકમ સદિશને જમણી બાજુ કોમન લઈ લઈએ. તો કોમન લીધા પછી કંઈક આ પ્રમાણે સ્ટેપ થશે. અને હવે આપણે એક કામ કરીએ, અહીંયા જે છેદ તમને આપેલો છે એનો ઉપર નીચે લસા લઈ લઈએ. KQ આ માઇનસ છે તો આના ઉપર ગુણાકારમાં લખીએ તો માઇનસ સાથે લખાશે કંઈક આ પ્રમાણે પ્લસ. હવે નીચે આપણે એક કામ કરીએ, આની બે ઘાત છે તો આપણે આને આ પ્રમાણે લખી શકીએ, R પ્લસ એ અને R પ્લસ એ. તેવી જ રીતે અહીંયા પણ એવું એ પ્રમાણે લખી શકીએ, R માઇનસ એ અને R માઇનસ એ. અને અહીંયા બ્રેકેટની બહાર તો એકમ સદિશ આપણને આપેલો જ છે, બરાબર. હવે માઇનસને ભૂલતા નહીં, આગળ રાખો બ્રેકેટમાં, અને અહીંયા થશે R સ્ક્વેર માઇનસ 2RA પ્લસ એ સ્ક્વેર, આ થશે R સ્ક્વેર પ્લસ 2RA પ્લસ એ સ્ક્વેર. બોલો ક્લિયર છે? અને હવે જો અહીંયા એક કામ કરીએ, R પ્લસ એ અને R માઇનસ એ, તો આના માટે આપણે આ રીતે લખીએ કે R સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ઇન્ટુ ફરીથી R પ્લસ એ અને R માઇનસ એ, તો એના માટે ફરીથી આપણે આવું લખી શકીએ કે R સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર, બ્રેકેટ પૂરો અને કૌંસની બહાર એકમ સદિશ. તો કંઈક આ પ્રમાણેના આપણને સ્ટેપ મળ્યા છે. પહેલાં આપણે સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ સાદુરૂપ કરીએ. હવે આ માઇનસની અંદર ગુણીને અને જે કેન્સલ થતું હશે આપણે કેન્સલ કરીએ. એમ જ નીચે તમે જોઈ શકો છો બંનેના આધાર કંઈક આ પ્રમાણે સરખા છે, તો ઉપર જે ઘાત હશે 1 1 એને ઘાત કેટલી થઈ જાય? ડબલ થઈ જાય, મતલબ x ઇન્ટુ x હોય તો x સ્ક્વેર થશે. એ મુજબ અહીંયા આ બંનેનું શું થાય તો કે વર્ગ થઈ જશે, બરાબર. માટે માઇનસની અંદર ગુણી દઈએ તો R સ્ક્વેર માઇનસ થશે, પેલું થઈ જશે પ્લસ, અને એ સ્ક્વેર પાછો માઇનસ થશે, અને પાછળના સ્ટેપ એના જ લખી દઉં છું, કંઈક આ પ્રમાણે સ્ટેપ બનશે. અને નીચે તમે જોઈ શકો છો R સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ડબલ વખત છે, એટલે અહીંયા સ્ક્વેર લખી દઈએ,
અને બ્રેકેટની બહાર આ પ્રમાણે એકમ સદીશ આવી જશે. હવે ઉપરના સ્ટેપમાં જે કેન્સલ થતું એ ઉડાડી દઈએ, જેમ કે -r² અને +r² -a² +a² નીકળી જશે. માટે અહીંયા તમે જોઈ શકો આગળ શું લખાશે, 2ra + 2ra એટલે અહીંયા થશે 4ra અપોન નીચે આ વધ્યું છે r² - a² ઇન્ટુ એકમ સદીશમાં કંઈક આ પ્રમાણે. તો આ પ્રમાણે આ તમારો આન્સર જ કહી શકાય એક પ્રકારે, પણ આને એક વ્યવસ્થિત આપણે ફોર્મેટમાં લખવું પડશે. બરાબર? તો અહીં આપણને ખ્યાલ છે મુજબ ડાયપોલ મોમેન્ટ P બરાબર 2a × q, મતલબ કે 2a × q જ્યાં પણ દેખાય ત્યાં તમે ડાયપોલ મોમેન્ટ P લખી શકો છો. એટલે અહીંયા તમે જોઈ શકો q આપણને મળેલા છે, એ આપણા જોડે છે, અને અહીંયા 4 માંથી 2 લઈ લઈએ એટલે એની જગ્યાએ આવશે P. તો આનો ઉપયોગ કરીને આપણને આ સમીકરણ કંઈક આ પ્રમાણે મળશે. એટલે આ પણ તમારું સમીકરણ જ કહી શકાય, પણ હજુ પણ આને આપણે વ્યવસ્થિત ફોર્મેટમાં લાવીશું. એ પહેલાં આપણે એક કામ કરીએ. અહીંયા પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં હશે? તમે જમણી બાજુ જોઈ શકો છો. જમણી બાજુમાં તમને કોઈ જગ્યાએ માઇનસ દેખાતું નથી. તમને અહીંયા જે પણ ચિહ્ન છે કેવું છે, પ્લસનું છે. એનો મતલબ એ થઈ ગયો કે પરિણામી જે વિદ્યુત ક્ષેત્ર છે એની દિશા પણ ક્યાં હશે? આ જે ડાયપોલ છે એની મોમેન્ટની દિશામાં હશે. ડાયપોલની મોમેન્ટ ક્યાં છે? તો કે ડાબી બાજુ. તો અહીંયા પ્લસ હોવાથી એનો મતલબ એ થઈ ગયો પરિણામી પણ ક્યાં હશે? ડાબી બાજુમાં જ હશે. અને તો બી ખબર ના પડતી હોય તો આકૃતિમાં તમે જોઈ શકો છો. આકૃતિમાં આ બંને સદીશમાં મોટો સદીશ કયો છે? આ -વાળો. અને કઈ બાજુ છે? ડાબી બાજુ. તો સ્વાભાવિક જ છે કે જે પરિણામી હશે એ પણ ક્યાં હશે? આ પ્રમાણે ડાબી બાજુમાં હશે. તો કંઈક આ પ્રમાણે અહીંયા મળશે. બરાબર છે? તો આ તમારો ફાઇનલ સમીકરણ કહી શકાય, પણ એક સ્પેશિયલ કેસની અંદર સમીકરણની અંદર થોડો ચેન્જ આવશે. તો એ પહેલાં સ્ક્રીનશોટ લઈ લો. હવે જો આગળનો જે ખાસ કિસ્સો છે કે આ પ્રમાણે છે કે જો r ઇઝ મોર ગ્રેટર દેન a, એ એટલે શું છે? મધ્ય બિંદુથી જે તે ચાર્જ વચ્ચેનું અંતર છે સ્મોલ a, અને r શું છે? તો ડાયપોલના મધ્ય બિંદુથી અક્ષના જે તે બિંદુએ તમને વિદ્યુત ક્ષેત્રનું અંતર આપે છે. તો જો આવું હોય તો કંઈક રચના આ પ્રમાણે થશે. અને આવા કેસ માટે આ સમીકરણ જે તમને દેખાય છે, તમને ખ્યાલ છે મુજબ કે સરવાળા બાદબાકીમાં જ્યારે કોઈ રાશિ ખૂબ જ વધારે વેલ્યુવાળી હોય, એટલે કે માની લો કે 1 કરોડની અંદર આપણે એકને ઉમેરો કે બાદ કરો, જેનાથી 1 કરોડની વેલ્યુમાં કોઈ ફરક પડતો નથી. એ જ મુજબ અહીંયા r અને એમાંથી સૌથી વધારે વેલ્યુ કોની છે? r ની. જો એવું કન્ડિશન આપણે અપ્લાય કરીએ તોની વાત છે. તો એને આપણે એ સમયે ઇગ્નોર કરી શકીએ છીએ. માટે અહીંયા આ કન્ડિશન માટે આ સમીકરણમાં એને આપણે ગાયબ કરી દઈશું. અને પછી સમીકરણ કેવું દેખાશે એ આપણે જોઈ લઈએ. તો એને આપણે ગાયબ કરીએ તો કંઈક આ પ્રમાણેનું આપણને સમીકરણ મળે છે. હવે r² ની સ્ક્વેર એટલે અહીંયા ઘાતનો ઘાત હોય તો ગુણાકાર થાય. માટે EQ સદીશ બરાબર શું થાય? 2kpr અપોન r ની અહીંયા થશે 4 ઘાત અને આપણો એકમ સદીશ p. ઉપર નીચે તે એક r ઉડી જશે. એટલે આપણો ફાઇનલ સમીકરણ કંઈક આ પ્રમાણે મળ્યું છે, જે થશે 2kp અપોન r³ અને આ એકમ સદીશ. તો જો ફક્ત મૂલ્યની આપણે વાત કરીએ તો ડાયપોલના અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર થશે 2kp અપોન r³. બોલો, ક્લિયર છે? જેમાં આપણે k બરાબર શું છે એ મેન્શન કરી દઈએ, જ્યાં k બરાબર થશે 1/4πε0. તો આ પ્રમાણે આ પ્રશ્નની અંદર ડાયપોલના અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આપણને મળી ગયું. પહેલા સ્ક્રીનશોટ લઈ લો. તો કેવો લાગ્યો વિડીયો વિદ્યાર્થી મિત્રો? જો તમને આ વિડીયો જોઈને આ ટોપિક ક્લિયર થઈ ગયો હોય તો કોમેન્ટમાં જરૂરથી ઓલ ક્લિયર એવું લખજો, જેનાથી મને પણ મોટિવેશન મળશે અને બીજા વિદ્યાર્થીઓમાં પણ આ વિડીયો જલ્દીથી પહોંચશે. લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકોન દબાવજો, જેનાથી આપણી નવી અપડેટ્સને તમે ઇગ્નોર ના કરી શકો. ઓકે, સી યુ નેક્સ્ટ ટાઈમ.